જોયું રચિત, કેવું લાગ્યું આપણું આ નવું ઘર? અને ઉન્નતિ, જો બેટા, ટાઇલ્સ પણ નવી લાગી ગઈ. અને રચિત, અહીંયા જો આ બાલ્કની, અહીંયાથી નીચે જોઈએ ને એટલે સીધું ગાર્ડન દેખાય. ઘર તો શાંતિ ભર્યું છે, પણ મમ્મી પપ્પા તમે લોકોએ ફાઇનલી ડિસાઈડ કરી જ લીધું છે કે તમારે અહીંયા ઇન્ડિયામાં જ રહેવું છે? હા બેટા, હવે છે ને વિદેશના આટા ફેરા અમારે નથી કરવા. તમે બંને જણા શાંતિથી યુએસમાં રહેજો અને અમને તો ખરી મજા અહીંયા જ આવે છે. પણ મમ્મી, યુએસમાં હવે સાથે હોઈએ તો તમારું ધ્યાન રાખી શકીએ ને, અને તમને અગવડ નહીં પડવા દઈએ પપ્પા. જાણીએ છીએ બેટા, પણ આમ પણ અમને અહીંયા શું અગવડ પડે છે બોલ? આ ડેવલપરે આ ઘરમાં બધી જ સગવડો આપી છે. મંદિર, મેટ્રો સ્ટેશન, એરપોર્ટ, હોસ્પિટલ, મોલ બધું અહીંથી નજીક છે. અને ગુજરાતની રાજધાની ગ્રીન સિટી ગાંધીનગરમાં ઘર હોય પછી શું અગવડ પડે? હા, મારું અને તારા પપ્પાના સાચા સુખનું સરનામું એટલે ધ હાઉસ ઓફ ગ્રાસલેન્ડ. જો બેટા, જોવા તો બધે જ જવાય, પણ રહેવાય તો ધ ગ્રાસલેન્ડ્સમાં જ.